કષ્ટભંજન દેવ કી તો બધા મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય કષ્ટભંજન દેવ। આજ છે શનિવાર અને આપ બધા જાણો છો એમ કે બોટાદ થી સાળંગપુર 111 શનિવાર પદયાત્રા ચાલીને જવાનો સંકલ્પ અને દાદાની કૃપાથી રસિકભાઈ આજ 97મો શનિવાર છે અને હા 97મા શનિવાર સુધી અમારી પદયાત્રા પહોંચી ગઈ છે અને આજની પદયાત્રામાં હર વખતની જેમ વખતે જિગ્નેશભાઈ રાઠોડ તો હોય જ છે, એ પણ જોડાયા છે। પછી અમારા હર્ષભાઈ સાપરા એ પણ જોડાયા છે, મારા પરમ સ્નેહી મિત્ર રસિકભાઈ ચુડાસમા એ પણ જોડાયા છે તેમજ નયનભાઈ સાપરા એ પણ જોડાયા છે। એનો વિશેષ આનંદ છે। દાદાના નામ સ્મરણ સાથે અમારી પદયાત્રા ધીરે ધીરે શરૂ છે અને શક્ય હશે તો આજે પણ તમને વિડીયોના માધ્યમથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવાનો પ્રયત્ન કરીશ, તો છેક સુધી આ બ્લોગમાં જોડાયેલા રહેજો। બોલો કષ્ટભંજન દેવ કી જય કષ્ટભંજન દેવ। જય કષ્ટભંજન દેવ। બોલો કષ્ટભંજન દેવ કી। તો અમારી પદયાત્રા છે એ પહોંચી ગઈ છે મુકેશભાઈ ની રાવટીએ। મુકેશભાઈ ભાવપૂર્વક હર શનિવારે સાળંગપુર પદયાત્રા જતા યાત્રિકોની સેવા કરે છે। હર શનિવારે કંઈક ને કંઈક આંકડે પ્રસાદ રાખવામાં આવે છે અને જે યાત્રિકો સાળંગપુર પદયાત્રાએ જતા હોય એ આંકડે પ્રસાદ, ચા, પાણીનો પ્રસાદ અવિરત લેતા જાય છે। તો આવી સેવા કરતા રહે અને દાદા એમને હંમેશા પ્રેરક બળ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના। મુકેશભાઈ ની રાવટીએ ચા પાણીનો પ્રસાદ લીધા બાદ હવે આગળની પદયાત્રા આપણે શરૂ કરશું ને? હા એમ તો બોલો કષ્ટભંજન દેવ કી। બસ હાલ છે એટલી